તમે આરોગ્ય કેન્દ્રમાં જાઓ, તમે કોઈ હોસ્પિટલમાં જાઓ અને જો ડોક્ટર મુખ્ય સુપ્રિન્ટેન્ડન્ટ કહી શકાય એવા ડોક્ટર જ નશાની હાલતમાં ઝડપાય તો શું કરવાનું? આવી એક નહીં અનેક ઘટનાઓ રાજ્યમાં અવારનવાર છાશવારે સામે આવતી હોય છે નશાની. પરંતુ આજે સવાલ પણ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે શું આરોગ્ય કેન્દ્રને જ હવે સારવારની જરૂર છે? આ સવાલ એટલા માટે ઉઠાવવો પડી રહ્યો છે કારણ કે એક તરફ છોટાઉદેપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે જ્યાં એક સુપ્રિન્ટેન્ડન્ટ જ નશાની હાલતમાં પકડાયા, જ્યારે બીજી તરફ રાજકોટથી પણ એક વિડીયો વાયરલ થયો જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરીમાં તાપણું કરવામાં આવ્યું હોય તેવો સ્પષ્ટ વિડીયો વાયરલ થયો છે. એટલા જ માટે સવાલ ઉઠી રહ્યા છે. લેબોરેટરી લેબોરેટરી હતી કે જ્યાં કેમિકલ્સ પણ રાખવામાં આવ્યું હતું. આ બંને દ્રશ્યો સૌથી પહેલા આપને દેખાડવા છે. આ છોટાઉદેપુરનો વિડીયો છે જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજબરોજ અનેક દર્દીઓ આવતા હોય છે અને આ ડોક્ટર નશાની હાલતમાં પકડાયો છે. આ તબીબ છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે જે નશાની હાલતમાં ઝડપાયો. અગર સુપ્રિન્ટેન્ડન્ટ જ નશાની હાલતમાં આ પ્રકારે હશે તો અન્ય તબીબો પાસે તમે શું અપેક્ષા રાખશો તે સવાલ ઉઠે છે. બીજા દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે જ્યાં લેબોરેટરી છે કે ધર્મશાળા એ સવાલ ઉઠી રહ્યો છે. તમામ જે સ્ટાફ હોય એ આ લેબોરેટરીમાં ઉપસ્થિત છે અને લેબોરેટરીની અંદર જ્યાં કેમિકલ્સ રાખેલું છે એ જ્વલનશીલ પદાર્થો છે. લેબોરેટરીની અંદર જ તાપણું કરવામાં આવ્યું છે. અહીં જ્વલનશીલ પદાર્થો પણ પડ્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાય, જો કોઈ બ્લાસ્ટ થાય, જો આગ ભભૂકી ઉઠે તો જવાબદાર કોણ તે સવાલ ઉઠે છે. આ તો લેબોરેટરીમાં એક દર્દી આવ્યા હતા અને જાગૃત નાગરિકે આનો આખો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. એટલા જ માટે સવાલો અનેક ઉઠે છે. આરોગ્ય તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. શું આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે કે કેમ? આ બંને ઘટના ખૂબ જ ગંભીર અને ખૂબ જ ચિંતાજનક છે. સૌથી પહેલા વાત કરવી છે છોટાઉદેપુરની ઘટના વિશે, દારૂડિયા સુપ્રિન્ટેન્ડન્ટ વિશે સૌથી પહેલા વાત કરવી છે. મહત્વનું એ છે કે છોટાઉદેપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ડોક્ટર જ દારૂડિયો નીકળ્યો છે તો અન્ય તબીબો પાસે તમે કેવી અપેક્ષા રાખશો? ક્વાંટ રેફરલ હોસ્પિટલનો વિડીયો છે જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ નશાની હાલતમાં ધૂત જોવા મળ્યા. તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સારવાર લેવા ગયેલા એક દર્દીએ આ વિડીયો બનાવ્યો છે અને વાયરલ કર્યો છે. હોસ્પિટલમાં અપાતી સેવાને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટની આ બેદરકારીથી કેટલાયના જીવ જોખમમાં મુકાઈ શકે છે. શું હવે નશાની હાલતમાં આ પ્રકારે તબીબો સારવાર કરશે તે સવાલ અહીં ઉઠી રહ્યો છે. સવાલ એક નહીં, સવાલ અઢળક ઉઠી રહ્યા છે કારણ કે એક તરફ રાજ્યમાં આરોગ્યની કથળતી સ્થિતિ વચ્ચે સતત સવાલોના ઘેરામાં આરોગ્ય તંત્ર છે. ક્યાંક ખ્યાતિ હોસ્પિટલ, ક્યાંક પીએમ જય કાંડ, ક્યાંક નકલી તબીબો અને ક્યાંક નશેડી ડોક્ટરો. શું હવે દારૂડિયા તબીબ આ દર્દીઓની સારવાર કરશે તે સવાલ અહીં ઉઠાવવો પડી રહ્યો છે કારણ કે જે રીતે આ તબીબનો વિડીયો સામે આવ્યો છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે, આખા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક છે. જો લીડર જ આવો હોય તો પછી અન્ય સ્ટાફ પાસે, અન્ય તબીબો પાસે કેવી અપેક્ષા રાખવી અને આટલી મોટી બેદરકારી કેવી રીતે સહન કરી શકાય એ સવાલ છે. બેદરકારી છે તો સ્ટાફ પાસે તમે શું અપેક્ષા રાખશો? અને આવા દારૂડિયા તબીબ શું દર્દીઓની સારવાર કરી શકશે? દારૂડિયા તબીબ કેવી રીતે દર્દીઓને સારવાર કરશે? એકની જગ્યાએ બીજી ગોળી આપી દીધી, એકની જગ્યાએ બીજી જગ્યાએ ઇન્જેક્શન આપી દીધું તો કેટલી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે તેનો કોઈ અંદાજો પણ નથી હોતો. આ દારૂડિયા તબીબ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે. સવાલ એ પણ છે કે શું આરોગ્ય તંત્ર ઊંઘી રહ્યું છે? આરોગ્ય તંત્રને આ બાબતે કોઈ જાણકારી નથી અને શું હવે જ્યારે આ વાત સામે આવી છે, આ વિડીયો સામે આવ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ આ દારૂડિયા તબીબ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે કે કેમ તે પણ જોવું રહ્યું. લોકો આક્ષેપો પણ અનેક કરી રહ્યા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે આ પરિસ્થિતિ અવારનવાર સર્જાતી હોય છે. લોકોના સ્વાસ્થ્યની અહીં ચિંતા છે. એટલા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા ઇનપુટ હેડ વિનોદ દેસાઈ. વિનોદ, છોટાઉદેપુરથી આજે વિડીયો આવ્યો છે, નશાની હાલતમાં સુપ્રિન્ટેન્ડન્ટ જોવા મળી રહ્યા છે. ખૂબ ગંભીર બાબત આરોગ્ય તંત્રને લઈને. માનસી, આ જે રાજ્યનું આરોગ્ય તંત્ર છે ને એના વડા આરોગ્ય મંત્રી કહીએ તો એ જો એવી સ્થિતિમાં હોય કે કાઢી મૂકે તો કાઢી મૂકે, પછી બીજી અપેક્ષાઓ ક્યાં રાખવાની? ઠેર ઠેર એક બાદ એક જે ભોપાડા આરોગ્ય વિભાગમાં જોવા મળે છે ને એ બીજા કોઈ વિભાગમાં નથી જોવા મળતા. અહીંયા આખી નાખી એટલે નકલી ડોક્ટરો મળે, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ મળે, રોજ નવા કાંડ, રોજ નવા કાંડ, રોજ. આ તો કદાચ આ આરોગ્ય વિભાગમાં જે મોટા મોટા કાંડો થયા છે ને એમાં સુપ્રિન્ટેન્ડન્ટનો ગુનો તો કદાચ એક પેલા સોયના નાકા જેટલો જ ગણી શકાય. પણ મહત્વની વાત એ છે કે આ ખૂબ ગંભીર ગુનો છે, પણ એને ગંભીરતા જોઈને સજા કરશે કોણ તે મોટો સવાલ છે. કારણ કે હજી તો એક તપાસના આદેશો આપે ત્યાં નવો એક કાંડ સામે આવે છે, એનો આદેશ આપે ત્યાં બીજો એક કાંડ સામે આવે છે.
આ જે ક્વાંટ જે આરોગ્ય કેન્દ્ર છે, હવે આદિવાસી વિસ્તાર છે, અહીંયા ખૂબ ગરીબ લોકો છે અને સારી હોસ્પિટલોનો પણ ત્યાં અભાવ છે. સરકારી હોસ્પિટલ એકમાત્ર આખા વિસ્તારનો સહારો હોય છે. માનસી, આ જે કવાંટ અને આજુબાજુના વિસ્તારો છે એ કિલોમીટરોના કિલોમીટરો સુધી હોસ્પિટલો નથી, કારણ કે આદિવાસી અને ગરીબ પ્રજા હોવાના કારણે મોટી અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો ત્યાં હોતી નથી. નાના નાના આરોગ્ય કેન્દ્રો હોય અથવા તો સરકારી હોસ્પિટલ હોય. હવે એનો વડો જ્યારે ચાલુ નોકરીએ દારૂ પી અને મદમસ્ત ફરતો હોય ત્યારે આ વિસ્તારના આરોગ્યની સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. છાશવારે આ છોટાઉદેપુર અને કવાંટ આજુબાજુ આદિવાસી વિસ્તારોમાં જે પુરુષો કે દર્દીઓને જોડીમાં નાખી અને હોસ્પિટલ સુધી પહોંચાડવાના અનેક કિસ્સાઓ આપણે જોયા છે. હવે આવી પરિસ્થિતિ હોય, આ વિસ્તારના ગરીબ આદિવાસીઓનો જો આરોગ્ય તંત્ર, આખું આરોગ્ય છે એ આવા દારૂડિયાઓના ભરોસે હોય તો કેવી રીતે આ લોકોનું આરોગ્ય જળવાશે, તે બહુ મોટો પ્રશ્ન છે. અહીંયા કુપોષણથી લઈ અને આરોગ્ય સંબંધિત અનેક પ્રશ્નો છે અને આ વિસ્તારમાં ડોક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે, કારણ કે આ જે સરકારી હોસ્પિટલ છે એનો ડોક્ટર જે જજમેન્ટ આપશે એ ફાઇનલ જજમેન્ટ છે. કારણ કે આ વિસ્તાર માટે આ સારી એટલે કવાંટ તાલુકો છે, એ કવાંટ તાલુકાનું જે આરોગ્ય મથક છે એ પછી આખા તાલુકામાં બીજી કોઈ આ પ્રકારની હોસ્પિટલ નહીં હોય. એટલે નાની મોટી આરોગ્યની સેવાઓ માટે લોકો અહીંયા આવતા હોય અને એવા સમયે જો આ વ્યક્તિ આ રીતે દારૂ પી અને છાકટો થઈને ફરતો હોય, કોઈને જવાબ ના આપતો, દર્દીઓએ વિડીયો ઉતારવા પડે, દર્દીઓના સગા સંબંધીઓ કે જાગૃત નાગરિકોએ વિડીયો ઉતારવા પડે. પણ સૌથી મોટો સવાલ અને જે મૂંઝવતો પ્રશ્ન છે કે શું આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે? કારણ કે આખું તંત્ર કેટલા ગુનાઓની તપાસ કરશે. અનેક ઘટનાઓ એવી છે કે જેમાં આરોગ્ય મંત્રી અને એ પાછા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પણ છે, એ વારે વારે કહે છે કે આની તો તપાસ થશે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે. પણ હજી તો એ વાત કરે ત્યાં પાછો નવો એક ગુનો આવે છે, ફરી પાછા આરોગ્ય મંત્રી કહે છે કે ગુનેગારને છોડવામાં નહીં આવે, ત્યાં પાછો બીજો કોઈ કાંડ આવશે. એટલે એક બાદ એક તપાસોના આદેશો થશે, પણ તપાસ ખરા અર્થમાં થાય તો જ આવા લોકો ઉપર લગામ લાગે. બાકી આમ જ હોતી હે ને ચલતી હે, કાઢી મૂકે તો કાઢી મૂકે. વિનોદ, આ તો એક આરોગ્ય કેન્દ્રની વાત સામે આવી છે, પરંતુ આ પ્રકારે રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક આરોગ્ય કેન્દ્રોમાં લાલિયાવાડી ચાલતી હોય તેવી રોજબરોજ સામાન્ય અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. લોકો માટે હવે દુવિધાનો વિષય એ પણ બન્યો છે કે મોટી હોસ્પિટલોમાં જશે તો પીએમજે જેવો કાંડ થશે, નાના ક્લિનિકમાં જશે તો ક્યાંક બોગસ તબીબ ના પકડાઈ જાય, અને જ્યારે સરકારી દવાખાનામાં જશે, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જશે તો આ પ્રકારની લાલિયાવાડી જોવા મળશે. લોકોએ જવું તો જવું ક્યાં? શું આ પ્રકારની જે ઘટના છે, બેદરકારી છે, તે અન્ય ગ્રામ્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ચાલતી હોઈ શકે? ચોક્કસથી માનસી, આપણે મીડિયા હાઉસ તરીકે પ્રોત્સાહન ના આપીએ, પણ જો આ લોકોને સણસણતો તમાકચો મગજના રૂપ એટલે એમની મજાકના રૂપમાં મારવો હોય તો એવું ચોક્કસ કહી શકીએ કે આટલો જે સિવિલ હોસ્પિટલમાં જઈને ભૂવો જે સારવાર કરી આવ્યો હતો ને, લોકોને કદાચ હવે એમના ઉપર જ ભરોસો રહેશે. કારણ કે નાની હોસ્પિટલ હોય કે મોટી હોસ્પિટલ હોય કે ગમે ત્યાં હોય, આરોગ્ય તંત્રમાં ઠેર ઠેર ગાબડા જ છે. આરોગ્ય તંત્ર ગુજરાતનું કહીએ તો સંપૂર્ણ ખાડે ગયું એમ કહીએ તો અતિશયોક્તિ કે ખોટું નહીં ગણાય. કારણ કે મોટી હોસ્પિટલો કાંડ કરી નાખે છે, નાની હોસ્પિટલોમાં ડોક્ટરો જે છે એ ડુપ્લિકેટ જોવા મળે છે અને સરકારી હોસ્પિટલના ડોક્ટરો ફિદેલીમાં પડ્યા છે. હવે આમાં લોકોને ભુવાઓ પાસે જવા સિવાય બીજો આશરો શું રહ્યો? એટલે જ કદાચ એવું કહી શકીએ કે આ જે આરોગ્ય તંત્ર છે ને એના જે લાલિયાવાડી ચાલે છે એના કારણે જ આ બધી પરિસ્થિતિ ગુજરાતમાં પેદા થઈ છે. હવે આપણે જે આદિવાસી વિસ્તારોની અથવા તો ઇન્ટિરિયર ગામડાઓની વાત કરીએ તો ત્યાં કિલોમીટરોના કિલોમીટર સુધી સારી હોસ્પિટલો નથી. આજે પણ ઘણા બધા ગામડાઓમાં આપણે એને ડુપ્લિકેટ ડોક્ટર કે નકલી ડોક્ટર કહીએ, પણ એવા લોકો ગામમાં સારવાર કરતા હોય છે અને લોકોના જીવ બચાવતા હોય છે. પણ એવી કોઈ પ્રવૃત્તિઓ પણ ફરી એક વસ્તુ વાત એ જ છે કે આ નકલી ડોક્ટરો કે મોટી હોસ્પિટલોના કાંડ કે પછી આવા દારૂડિયા ડોક્ટરો અંતે શોષાવાનું કે ભોગવવાનું તો આમ નાગરિકોએ જ છે. આપણે શહેરી વિસ્તારમાં રહીએ છીએ, પણ જવું તો જવું ક્યાં? હવે ખ્યાતિ જેવી હોસ્પિટલો હશે તો પગના સોજા બતાવવા ગયા હોય, કિડનીના ઓપરેશન કરી નાખે. આમાં વ્યક્તિએ મરવા સિવાય બીજો કોઈ ચારો મને નથી દેખાતો.
જી વિનોદ, આભાર આપનો. ખૂબ ગંભીર બાબત કહી શકાય. આપણે એ વાતને પ્રોત્સાહન નથી આપતા કે પછી ભૂવા અને તંત્રની વાત હોય, પરંતુ જ્યારે અસલી હોસ્પિટલોમાં જ આ પ્રકારની લાલિયાવાડી અને આ પ્રકારના કાંડ થતા હોય તો લોકો હવે ડોક્ટર પર વિશ્વાસ કરતા પણ બિયાઈ રહ્યા છે. સાહેબ, લોકોએ જવું તો જવું ક્યાં તે સવાલ છે, અને એટલા જ માટે નકલી ડોક્ટરો આ બધા માયાજાળમાં ફાવી જતા હોય છે.